આપણા ભારત દેશમાં દર વર્ષે લાખો લોકોની ગુમ થવાની અને કિડનેપ થવાની ફરિયાદો લખાય છે અને એક સર્વે પ્રમાણે સૌથી વધારે કિડનેપિંગના કેસ ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળે છે. અપહરણ કર્યા બાદ કિડનેપર દ્વારા કાં તો પૈસાની માંગ કરવામાં આવે છે કે અપહરણ કરેલા માણસને દેહ વેપાર કે ભીખ માંગવા જેવી પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. આવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળતા આવતા હોઈએ છીએ. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો, જેમાં એક જ પરિવારની 3 બહેનોનું અપહરણ 9 દિવસની અંદર કરવામાં આવ્યું હતું. શા માટે તેઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, કોણ હતું તેની પાછળ અને કઈ રીતે આખો કેસ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવ્યો હતો, ચાલો જાણીએ વિગતવાર આજના આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આજનો આ કિસ્સો ઉત્તર પ્રદેશ રાજ્યનો છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં મેનપુરી જિલ્લામાં આવેલા રામપુરા નામના એક ગામમાં શમશાદ અલી નામનો એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે, જેના પરિવારમાં 3 દીકરીઓ આવેલી છે, જેઓની ઉંમર 22 વર્ષ, 16 વર્ષ અને 14 વર્ષની છે. જેમાં મોટી દીકરીનું નામ નિશા છે, જેની ઉંમર 22 વર્ષની છે, જ્યારે 16 અને 14 વર્ષની દીકરીઓ નાબાલિગ હોવાથી આપણા દેશના સંવિધાનને ધ્યાનમાં રાખી તેઓનું નામ વિડીયોમાં ના લઈ શકાય. વાત છે 21 ડિસેમ્બર 2022ની. સવારમાં શમશાદ અલી પોતાની નાની દીકરી કે જેની ઉંમર 14 વર્ષની છે તેને કોઈ કામ માટે બોલાવે છે, પરંતુ શમશાદ અલીને પોતાની દીકરી ઘરમાં કશે દેખાતી નથી. આ બાબતે ઘરના લોકોને પણ પૂછવામાં આવે છે, પરંતુ તે લોકોને પણ નાની દીકરી બાબતે કોઈ માહિતી હોતી નથી. થોડો સમય રાહ જોયા બાદ શમશાદ અલી મોહલ્લામાં પોતાની દીકરીને શોધવા માટે જાય છે. સવારથી સાંજ પડી જાય છે, છતાં પોતાની દીકરી કશે મળતી નથી. આથી હારી કંટાળીને શમશાદ અલી પોલીસની મદદ માટે જાય છે. બીજા દિવસે શમશાદ અલી પોતાના એરિયાના લોકલ પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરીની ગુમ થવાની ફરિયાદ લખાવે છે. ફરિયાદ લખ્યા બાદ પોલીસના અધિકારીઓ શમશાદ અલીને તેની દીકરી શોધી આપશે તેવું આશ્વાસન આપીને જવા માટે કહે છે. ફરિયાદ લખાવ્યાને ઘણા દિવસો સુધી પોલીસ તરફથી કોઈ સમાચાર આવતા નથી, પરંતુ બીજી તરફ શમશાદ અલી પોતાની રીતે દીકરીની શોધખોળ ચાલુ રાખે છે. આખરે પૂછતાછ કરતાં શમશાદ અલીને એક આશાની કિરણ દેખાય છે. શમશાદ અલીને જાણવા મળે છે કે તેના ગામમાં થોડા સમય પહેલાં કોઈ વ્યક્તિના ઘરે લગ્ન હતા અને આ લગ્નમાં પંજાબથી થોડા જુવાન છોકરાઓ આવ્યા હતા. આ છોકરાઓમાં કોઈ એક છોકરાને શમશાદ અલીની નાની દીકરીનો પીછો કરતા ગામના અમુક લોકોએ જોયો હતો. પછી આ વાતની જાણ થતાની સાથે જ શમશાદ અલી તે જુવાન છોકરાઓની શોધમાં લાગી જાય છે. સૌથી પહેલાં શમશાદ અલી તે વ્યક્તિના ઘરે જાય છે જેના ઘરે લગ્ન હતા, અને ત્યાં જઈને શમશાદ અલી પંજાબથી આવેલા તે જુવાનિયાઓ વિશે માહિતી મળે છે અને સદનસીબે તે જુવાનિયાનો નંબર પણ મળી જાય છે, જેને ગામના લોકોએ શમશાદ અલીની નાની દીકરીનો પીછો કરતા જોયો હતો. સમય નહીં બગાડતા શમશાદ અલી તે નંબર પર કોલ કરવાનો પ્રયત્ન કરે છે. ઘણો સમય સુધી પ્રયત્ન કરવા છતાં પણ તે સફળ થતો નથી, પરંતુ કહેવાય નહીં કે એક પિતા આસાનીથી હાર માને એમ ન હતો. પોતાની દીકરીને શોધવા માટે તે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે, અને કહેવાય કે પ્રયત્ન કરવાવાળાને ક્યારેક સફળતા મળતી જ હોય છે. તેવી જ રીતે શમશાદ અલીને પણ સફળતા પ્રાપ્ત થાય છે અને સામેથી તે કોલ એ છોકરો રિસીવ કરે છે. એ અજાણ્યા જુવાન વચ્ચે થોડી વાતો થાય છે અને તે દરમિયાન એ અજાણ્યા જુવાનની પાછળથી શમશાદ અલીની નાની દીકરીનો અવાજ સંભળાય છે. તે રડતી હતી અને મદદ માટે બૂમો પાડતી હતી. શમશાદ અલી પોતાની દીકરીનો અવાજ આસાનીથી ઓળખી જાય છે, પરંતુ તે આગળ કાંઈ પણ પૂછે તે પહેલાં જ કોલ કટ થઈ જાય છે. શમશાદ અલી ફરીથી કોલ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હવે સામેથી કોઈ જવાબ મળતો નથી. આ પરથી શમશાદ અલીને એટલી વાતની તો માહિતી મળી જાય છે કે તેની નાની દીકરી તે અજાણ્યા જુવાન પાસે જ છે. પોતાની દીકરીના આ સમાચાર સાંભળ્યા બાદ આગળની મદદ માટે શમશાદ અલી પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ અધિકારીઓને આખી વાત જણાવે છે અને પોલીસ અધિકારીઓ શમશાદ અલી પાસે રહેલા તે નંબરને સર્વેલન્સમાં નાખે છે, જેના પરથી માહિતી મળે છે કે આ નંબર ભરતસિંહ નામના વ્યક્તિના નામે રજિસ્ટર છે અને તેનું લોકેશન પંજાબના મુક્તસરમાં રહેલું છે. પોલીસ અધિકારીઓ આ માહિતી શમશાદ અલીને આપે છે અને તેને પંજાબના મુક્તસર જવા માટે કહે છે.
આથી શમશાદ અલી પોતાના 3 સગા સંબંધીઓને સાથે લઈ ભાડે કાર કરાવીને પંજાબ જવા માટે રવાના થાય છે. હજી ઉત્તર પ્રદેશથી થોડે દૂર પહોંચે ત્યાં જ જાણે સમય શમશાદ અલીની પરીક્ષા લેવા બેઠો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. શમશાદ અલીને પોતાના એક સંબંધી જે ઉત્તર પ્રદેશમાં તેમના ઘરે હતા તેમનો કોલ આવે છે અને કોલ પર શમશાદ અલીને તેઓની બાકીની બંને દીકરીઓ ગુમ થયાની ફરિયાદ કરે છે. તેઓનું પણ અપહરણ થઈ જાય છે. જાને માથે કાળ પડ્યો હોય એમ એ પિતા સમાચાર સાંભળીને દુઃખી થઈ જાય છે. તે થોડો સમય પરિસ્થિતિને સમજવા અને પોતાને સંભાળવા માટે લે છે અને આખરે થોડો સમય વિતાવ્યા બાદ હિંમત ભેગી કરીને પોતે પંજાબના મુક્તસર જવાના પ્લાનને કન્ટિન્યુ કરે છે. ઉત્તર પ્રદેશથી પંજાબના મુક્તસર પહોંચવાનો તે સમય શમશાદ અલીની જિંદગીનો સૌથી ખરાબ સમય હશે. જેમ તેમ પંજાબના મુક્તસર પહોંચ્યા બાદ તે મુક્તસરના લોકલ પોલીસ સ્ટેશન જઈ પોતાની પરિસ્થિતિ અને આખી ઘટના સમજાવે છે. આખી ઘટના જાણ્યા બાદ મુક્તસરના પોલીસ અધિકારીઓ શમશાદ અલીને મદદ માટે ના પાડે છે. તેઓ ના પાડવાના કારણોમાં જણાવે છે કે ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી આ કેસ બાબતે કોઈ પ્રકારની માહિતી તેમને મળી નથી. આથી તેઓ શમશાદ અલીની કોઈ મદદ કરી શકે તેમ નથી. તેમજ તેઓ આગળ તેઓ જણાવે છે કે કદાચ ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી કોઈ અધિકારીઓ તેમની સાથે આવ્યા હોત તો તેઓ મદદ કરી શકે એમ હતા. મુક્તસરના પોલીસ અધિકારીઓ પાસેથી આવા જવાબ સાંભળીને શમશાદ અલી ખૂબ દુઃખી થાય છે. પરંતુ પોતાની દીકરીઓ માટે ગમે તે કરવાની ઝંખના ધરાવતો તે પિતા હાર માનીને બેસી રહે તેવી વ્યક્તિમાંનો ન હતો. શમશાદ અલી પાછો ઉત્તર પ્રદેશ પોતાના ગામ જાય છે, જ્યાં જવાની સાથે જ સૌથી પહેલાં તે ગાયબ થયેલી પોતાની બાકીની 2 દીકરીઓના અપહરણનો કેસ લખાવે છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કેસ પર પૂરતું ધ્યાન આપતા નથી. શમશાદ અલી પોલીસ અધિકારીઓને ખૂબ વિનંતીઓ આજીજી કરે છે. છેલ્લે થાકી હારીને શમશાદ અલી પોતાના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની પાસે મદદ માટે પહોંચે છે. તેમજ તે સમયે ત્યાંના લોકલ સમાચાર આ 3 બહેનોના અપહરણ વિશેના ન્યૂઝ ચલાવે છે. એક જ ઘરમાંથી 3 બહેનોના અપહરણના સમાચાર ન્યૂઝ ચેનલમાં ચાલતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આ અપહરણના ઘટનાને જલ્દીમાં જલ્દી સોલ્વ કરવાના આદેશ આપે છે. આખરે ઉત્તર પ્રદેશ પોલીસ શમશાદ અલીની દીકરીઓના અપહરણના કેસને સિરિયસલી લે છે અને અલગ અલગ ટીમ બનાવીને તપાસ ચાલુ કરે છે. તેમાંથી એક ટીમ શમશાદ અલીને પોલીસ સ્ટેશન બોલાવી તેની પૂછતાછ ચાલુ કરે છે. પૂછતાછમાં શમશાદ અલીના જણાવ્યા પ્રમાણે 4 નવેમ્બર 2022ના દિવસે તેના મોહલ્લામાં રહેતા રાકેશ નામના વ્યક્તિ દીકરીના લગ્ન હતા. આ લગ્નમાં પંજાબથી થોડા જુવાન છોકરાઓ આવ્યા હતા, જેમાં ભરતસિંહ નામનો છોકરો તેની નાની દીકરીનો પીછો કરતો હતો, જે ઘટના ગામના ઘણા લોકોએ જોઈ હતી. તેમજ શમશાદ અલીએ તે વ્યક્તિ સાથે વાત કરી તે દરમિયાન તેને પોતાની દીકરીનો અવાજ પણ સાંભળ્યો હતો. આથી પોલીસ અધિકારીઓ તે નંબર શમશાદ અલી પાસેથી લઈ તેના પર કોલ કરવાનો પ્રયત્ન કરે છે. આ સમયે તે કોલ કોઈ ઘરડો વ્યક્તિ ઉચકે છે, જે પોતાને ભરતસિંહના પિતા હોવાનું કહે છે. પોલીસ અધિક કોલ પર વાતો કરી રહી હતી તે દરમિયાન આ સમયે પણ પાછળથી શમશાદ અલીની નાની દીકરીનો અવાજ સંભળાય છે અને કોલ કટ થઈ જાય છે. પાછળના કોલની જેમ આ વખતે પણ શમશાદ અલીની દીકરી પોતાને બચાવવા માટે બૂમો પાડી રહી હતી અને પોતે નહીં બચે તેવી વાતો કરી રહી હતી. સમય નહીં બગાડતા અધિકારીઓ આ નંબરને સર્વેલન્સમાં નાખી તેનું લોકેશન ટ્રેસ કરે છે, જે આ સમયે પણ પંજાબના મુક્તસરમાં આવે છે. આથી 10 જાન્યુઆરી 2023ના દિવસે પોલીસ અધિકારીઓ શમશાદ અલીને સાથે લઈ તે લોકેશન પર પહોંચે છે, જ્યાં સ્થાનિક પોલીસને સાથે રહી લોકેશન પર પહોંચે છે. પરંતુ પોલીસને પહોંચતા લેટ થઈ જાય છે. ભરતજી પહેલાં જ પોતાના પરિવારને લઈ ત્યાંથી નાસી જાય છે. આ વખતે પણ શમશાદ અલી અને ઉત્તર પ્રદેશ પોલીસ ખાલી હાથે પાછા ફરે છે. ઉત્તર પ્રદેશ આવ્યા બાદ ફરીથી પોલીસ અધિકારીઓ તે નંબરને ટ્રેસ કરવાના કામમાં લાગી જાય છે, પરંતુ ઘણી મહેનત કરવા છતાં લોકેશન ટ્રેસ કરી શકતા નથી અને આમને આમ ઘણા દિવસો પસાર થઈ જાય છે. આખરે 4 ફેબ્રુઆરી 2023ના દિવસે ફરીથી ભરતસિંહનો નંબર પંજાબમાં ટ્રેસ થાય છે. ઉત્તર પ્રદેશ પોલીસ કોઈ પણ ચૂક કર્યા વગર રેડ પાડે છે અને આ વખતે તેઓ સફળ પણ થાય છે.
રેડમાં પોલીસ અધિકારીઓને ભરતસિંહ અને શમશાદ અલીને નાની દીકરી મળે છે. બંનેને ઉત્તર પ્રદેશ લાવવામાં આવે છે, જ્યાં શમશાદ અલીની નાની દીકરીને ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચેકઅપ માટે મોકલવામાં આવે છે, જ્યારે ભરતસિંહને જેલના હવાલે કરવામાં આવે છે. પરંતુ શમશાદ અલી પર હજી દુઃખ આવવાનું બાકી હોય તેમ હેલ્થ ચેકઅપમાં ખબર પડે છે કે શમશાદ અલીની તે 14 વર્ષની દીકરી પ્રેગ્નન્ટ છે. પોતાની નાની દીકરીના સમાચાર સાંભળે આખો પરિવાર દુઃખી થઈ જાય છે અને દીકરીના પેટમાં રહેલા તે ગર્ભને કઢાવવા માટે ઉચ્ચ અધિકારીઓ અને કોર્ટને રિક્વેસ્ટ કરે છે. ઉત્તર પ્રદેશ પોલીસની ભારે મહેનતથી શમશાદ અલીની એક દીકરી તો મળી જાય છે, પરંતુ હજી 2 દીકરીઓ ગુમ છે, જેના વિશે તે સમયે પોલીસ અધિકારીઓ પાસે કોઈ માહિતી ન હતી. 14 વર્ષની તે દીકરીને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસ સ્ટેશનમાં તેને ઘટના વિશે માહિતી મેળવવા માટે બોલાવવામાં આવે છે અને આ પૂછતાછમાં એવા રાજ ખુલે છે જે સાંભળીને પોલીસ અધિકારીઓ સાથે ઘરના લોકો પણ દંગ રહી જાય છે. જ્યારે તે દીકરીને ઘટના વિશે પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે જ્યારે તે ઘરથી ગુમ થઈ તેના 3 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બર 2022ના દિવસે ઘરની સૌથી મોટી દીકરી નિશા તેને ઘરની બહાર લઈ જાય છે, જ્યાં બંને બહેનો રાહુલ નામના છોકરાને મળે છે, જેને નિશા પોતાનો મિત્ર હોવાનું કહે છે. રાહુલની પાસે મોંઘો મોબાઈલ, સારા કપડાં અને મોંઘી બાઇક જોઈ નાની બહેન ઇમ્પ્રેસ થઈ. મોટી બહેન નિશા અને તેનો મિત્ર આ બધી વસ્તુઓ નાની બહેનને અપાવવાના સપના બતાવે છે. તે કહે છે કે રાહુલ દિલ્હીની એક મોટી કંપનીમાં નોકરી કરે છે અને તેની ઓળખાણ બહુ મોટા લોકો સાથે છે અને રાહુલ એ બંને બહેનોના કામ માટે દિલ્હીની એક કંપનીમાં વાત પણ કરી રાખી છે. તેઓ બહુ પૈસા કમાઈ શકે એમ છે, જેનાથી તેઓની ગરીબી દૂર થઈ શકે છે. પરંતુ મોટી બહેન નિશા ઘરમાં બીજા કોઈ વ્યક્તિને આ બાબતે જણાવવાની ના કહે છે. તે કહે છે કે જ્યારે બંને ખૂબ પૈસા કમાઈ લેશે પછી ઘરના બીજા લોકોને પોતાની સાથે દિલ્હી લઈ જશે. આથી ગરીબીમાં રહેલી તે 14 વર્ષ નાબાલિગ બાળકી મોંઘી બાઇક, સારા કપડાં અને પૈસાની વાતો સાંભળીને રાહુલ અને તેની મોટી બહેનોની વાતોમાં આવી જાય છે. આખરે 21 ડિસેમ્બર 2022ના દિવસે તે બંને બહેનો ઘરમાંથી ભાગી જવાનો પ્લાન બનાવે છે. બનાવેલા પ્લાનના હિસાબે બંને બહેનો મોડી રાત્રે ઘરમાંથી ચૂપકેથી ભાગી જાય છે. ઘરની થોડે દૂર રાહુલ પોતાની બાઇક સાથે બંને બહેનોની રાહ જોતો હોય છે. બંને બહેનો બાઇક પર બેસીને રાહુલ તેમને રેલવે સ્ટેશન પર લઈ જાય છે, જ્યાં ભરતસિંહ તેમની રાહ જોતો હોય છે. રાહુલ ટ્રેનની બહાર ભરતસિંહ સાથે થોડી વાતો કરે છે. ત્યારબાદ ભરતસિંહ રાહુલને પૈસા આપે છે. પૈસા લીધા પછી બંને બહેનોને ભરતસિંહ સાથે જવા માટે કહે છે. ટ્રેનમાં બેસવાની સાથે ભરતસિંહ બંને બહેનોને મીઠાઈ આપે છે. મીઠાઈ ખાધા બાદ નાની દીકરીને ખૂબ જ નીંદર આવવા લાગે છે અને જ્યારે પોતાની આંખ ખોલે છે ત્યારે તે પોતાને એક બંધ રૂમમાં જોવે છે, જ્યાં ભરતસિંહ તેની સાથે હોય છે, પરંતુ તેની મોટી બહેન નિશા દેખાતી હોતી નથી. આથી તે મોટી બહેન નિશા વિશે પૂછે છે ત્યારે ભરતસિંહ કહે છે કે તે દિલ્હીમાં છે અને તે બંને પંજાબમાં છે. થોડા દિવસ પછી તેને પણ દિલ્હીમાં તેની મોટી બહેન નિશા પાસે લઈ જવામાં આવશે. દિવસો વીતવા લાગે છે અને આખરે એક દિવસ ભરતસિંહ તે નાની દીકરીને લઈને દિલ્હી જવા રવાના થાય છે. દિલ્હીમાં પણ તેને એક રૂમમાં પૂરી દેવામાં આવે છે. દિલ્હી પહોંચ્યા બાદ ભરતસિંહ નામનો તે વ્યક્તિ 14 વર્ષની બાળકી પર બળજબરી કરવા લાગે છે. 14 વર્ષની નાની બાળકી ના પાડે છે, પોતાને છોડાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભરતસિંહ તેને ધમકાવી તેને મારી નાખવાની ધમકી આપે છે અને જો તે બાળકી ભરતસિંહની વાત નહીં માને તો તેને દિલ્હીમાં નોકરી નહીં મળે તેવી પણ ધમકી આપે છે. આથી મારી નાખવાની ધમકી સાંભળતા તે માસૂમ બાળકી ડરી જાય છે અને ચૂપચાપ સહન કરવા લાગે છે અને થોડા દિવસ આ બધું એમ જ ચાલ્યા કરે છે. ત્યારબાદ તે બાળકીને દિલ્હીથી એક મહિલા પંજાબ લાવે છે, જ્યાં તેને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. પંજાબમાં તે બાળકી પર ઘણા અત્યાચારો થાય છે. તેનું દરરોજ શારીરિક શોષણ થાય છે અને આ બધું 4 ફેબ્રુઆરી 2023 સુધી ચાલે છે કે જ્યારે ઉત્તર પ્રદેશની પોલીસ તે બાળકીને પંજાબથી ઉત્તર પ્રદેશ લઈ જાય છે. આ બાળકી આપેલી માહિતી પરથી એ સાબિત થાય છે કે ઘરની દીકરીઓને ગુમ કરવામાં અને તેને દેહ વ્યાપાર જેવા નીચ કક્ષાના કામમાં ધકેલવામાં ભરતસિંહ સાથે તે દીકરીની સગી મોટી બહેન નિશા અને તેનો પ્રેમી રાહુલ પણ સામેલ છે.
ભરતસિંહની ધરપકડ થઈ ગઈ હતી. હવે ઉત્તર પ્રદેશ પોલીસના નિશાના પર રાહુલ અને તેની પ્રેમિકા નિશા હતા અને આ બંનેઓને પકડવા માટે પોલીસની એક ટીમ કામે લગાવવામાં આવે છે. જ્યારે બીજી તરફ રાહુલ અને તેની પ્રેમિકા નિશાને ભરતસિંહની ધરપકડની માહિતી મળે છે. આથી ચોરી ચૂપકે તે બંને ઉત્તર પ્રદેશના મેનપુરીની પરિસ્થિતિ જોવા માટે આવે છે. પરંતુ બાજની નજર જેમ શિકાર પર હોય તેમજ ઉત્તર પ્રદેશ પોલીસની નજર તે બંને પર હતી. આથી જ્યારે રાહુલ અને તેની પ્રેમિકા મેનપુરી જિલ્લામાં આવેલા પોતાના ગામમાં ચોરી છુપે આવે છે ત્યારે પોલીસ અધિકારીઓ તે બંનેઓને પકડી લે છે અને જેલ ભેગા કરે છે. જ્યારે બંનેઓને જેલ મોકલવામાં આવે છે ત્યારે તે બંને પ્રેમીઓની પૂછતાછ કરવામાં આવે છે. હજી પણ શમશાદ અલીની 16 વર્ષની દીકરી ગાયબ હતી. પૂછતાછમાં રાહુલ અને તેની પ્રેમિકા પોતાનો ગુનો કબૂલ કરે છે અને જણાવે છે કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને સાથે રહેવા માંગતા હતા, પરંતુ બંને ગરીબ પરિવારોમાંથી આવતા હતા. આથી જલ્દીથી પૈસા કમાવા માટે તેઓએ મળીને આ હલકી કૃત્ય કર્યું હતું. તેઓએ સૌપ્રથમ 14 વર્ષની દીકરીને પંજાબના એક દેહ વ્યાપારીના વેપારીને વેચી દીધી હતી. ત્યારબાદ 30 સપ્ટેમ્બર 2022ના દિવસે 16 વર્ષની દીકરીને રાજસ્થાનમાં વેચી દીધી હતી. ઉત્તર પ્રદેશ પોલીસની મહેનતથી 6 એપ્રિલ 2023ના દિવસે તે 16 વર્ષની દીકરીને પણ રાજસ્થાનમાંથી પાછી લાવવામાં આવે છે. જલ્દી અને વધારે પૈસા કમાવાની લાલચમાં પોતાની સગી બહેનોને દેહ વેપાર જેવા નીચી કક્ષાના ધંધામાં ધકેલવાના ગુના હેઠળ ઘરની સૌથી મોટી બહેન નિશા, તેના પ્રેમી રાહુલ અને ભરતસિંહ તેમજ બીજા લોકોની ધરપકડ કરવામાં આવે છે અને તેઓને જેલ ભેગા કરવામાં આવે છે. જ્યારે બંને બહેનોને પ્રાઇમરી સારવાર આપ્યા બાદ અદાલતમાં પેશ કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓને પોતાના માતા પિતાને સોંપી દેવામાં આવે છે. મિત્રો, આપણે જોયું કે થોડા પૈસા અને પ્રેમના નશામાં મોટી બહેને પોતાની સગી બહેનોને જ દેહ વ્યાપારમાં ધકેલી દેતા હતા. જોકે શરૂઆતમાં ઉત્તર પ્રદેશ પોલીસની આ કેસમાં ધીમી કામગીરી હતી, પરંતુ ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસની સરાહનીય કામગીરીના પગલે શમશાદ અલીની બંને દીકરીઓ મળી જાય છે. મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો હેતુ ફક્ત માહિતી આપવાનો છે તેમજ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.